ફરી જીવી જાણ ભાગ 44 ફોન. હિતેને ખૂબ આગ્રહ કર્યો છે તો અમારે સવારે વહેલા નીકળવું જ પડશે, સંગીતાબેન નંદનીને કહી રહ્યા ને વધુમાં ઉમેરતા બોલ્યા, તેને તો તને પણ સાથે લાવવાનું કહ્યું હતું, પણ તારો ડ્રેસ તૈયાર નથી. એક કામ કરીએ, તું ચાલ અમારી સાથે, તારો ડ્રેસ કાર્તિક જોડે આવી જશે. નહીં આંટી, આમ પણ મારે દેવાંશભાઈ માટે ગિફ્ટ લેવા જવું છે. તું એકલી જઈશ લેવા માટે? હું કાર્તિકને કહી દઈશ, તે તારી સાથે આવશે, સંગીતાબેને સહજતાથી કહ્યું. મને એકલા શોપિંગ કરવાની આદત છે આંટી, નંદની સ્મિત સાથે કહ્યું. પણ તેના એ સ્મિત પાછળની અસ્વસ્થતા સંગીતાબેન જોઈ રહ્યા. પાર્ટીનો સમય જેમ જેમ નજીક આવતો હતો તેમ નંદિનીની અસ્વસ્થતા તેના વ્યવહારમાં દેખાતી હતી. સવારથી કામમાં વ્યસ્ત કાર્તિકને સમયનો આભાસ થતા ઉતાવળે પોતાનું કામ પતાવીને સંસ્થાની બહાર નીકળ્યો ને બાઇક સ્ટાર્ટ કરીને ઘર તરફ ભગાડી મૂકી. 1 થી 2, 2 થી 3 વાગવા આવ્યા. કાર્તિક વારંવાર પોતાના કાંડામાં પહેરેલી ઘડિયાળ જોઈને નંદિનીની રાહ જોઈ રહ્યો હતો. હાથમાં 2 બેગ સાથે નંદિનીએ ઘરમાં ડગ મૂક્યો કે કાર્તિક સોફા પરથી ઉઠીને દરવાજા તરફ દોડી નંદિની સામે ઊભા રહેતા પૂછી રહ્યો, તું એક મોબાઈલ ખરીદી કેમ નથી લેતી? બીજા કોઈ માટે નહીં, એટલીસ્ટ મારા માટે તો ખરીદી લે. કેમ, તું કોઈ સ્પેશિયલ છે કે તારા માટે સ્પેશિયલી ફોન ખરીદું? નંદિનીએ સ્મિત સાથે બોલી. કાર્તિક નંદિનીનું એ સ્મિત જોઈ રહ્યો અને વિચારી રહ્યો. હું ડરી ગયો હતો. લાગ્યું કે તું નર્વસ બની કોઈ લાઇબ્રેરીના કોઈ પુસ્તક વચ્ચે છુપાઈ ગઈ હોઈશ. સ્પેશિયલ તો હું છું, કેમ નથી? કાર્તિક નંદિનીને પૂછી રહ્યો. સ્પેશિયલ તો તું છે. નંદિનીએ પોતાના હાથમાં રહેલી બેગમાંથી એક બેગ કાર્તિક સામે ધરી. તારા માટે. કાર્તિક આશ્ચર્ય સાથે નંદિનીને જોઈ રહ્યો અને બેગ લઈ તેની અંદર રહેલા બોક્સને ખોલીને તે ખુશ થતા બોલ્યો, કઈ ખુશીમાં ગિફ્ટ આપે છે તું મને? ઓહ, વોચ! સ્કોલરશિપ આવી તો વિચાર્યું કે તારા માટે કંઈક ખરીદું. એટલી મોંઘી નથી, પણ નંદિની આગળ કંઈ બોલે તે પહેલા કાર્તિક નંદિનીને ભેટી પડ્યો. અરે, એટલી પણ મોટી વાત નથી. હું મારા માટે કંઈ ખરીદવાની હતી, પણ મને મારા માટે કંઈ ગમ્યું નહીં, તો મેં તારા માટે ખરીદી લીધું. નંદિનીએ કાર્તિકને પોતાનાથી દૂર કરી મૂક્યો. કાર્તિક થોડું મોં બગાડી ને પછી બોલ્યો, હું તારી આ ગિફ્ટ એક્સેપ્ટ કરું છું અને સામે હું તને મોબાઈલ ગિફ્ટમાં આપવાનો છું. તે તારે એક્સેપ્ટ કરવી જ પડશે. એવું નહીં બને. નંદિની પોતાના હાથમાં રહેલી બેગ લઈને ઘરમાં પ્રવેશી. તું સવારથી જતી રહી હતી ને હું ઘરે આવ્યો તો પણ તું આવી નહોતી. એક તો તારું પાર્ટીમાં જવાનું પણ મન નથી. કાર્તિક ગંભીર બની રહ્યો હતો. તારો 2 કલાક વેઇટ કર્યો છે. એ 2 કલાક મેં જે બેચેનીથી પસાર કર્યા છે, ભવિષ્યમાં હું 2 મિનિટ પણ એ રીતે બેચેનીમાં કાઢવા નથી માંગતો. એટલીસ્ટ તારી પાસે ફોન હોય તો હું તને ફોન તો કરી શકું ને. તું ઉપાડીને એટલું તો કહી જ શકે છે કે હું આવું છું, રસ્તામાં છું, બસ પહોંચી જ. હા, તો હું આવી ગઈ, રસ્તામાં હતી અને હવે પહોંચી પણ ગઈ. નિરાત, નંદિનીએ આરામથી જવાબ આપ્યો. મૂક મગજમારી, આપણે ફ્રી થતા જ મોબાઈલ ખરીદવા જશું. અત્યારે બસ જઈને તું ફ્રેશ થઈને આવ, આપણે નીકળવું છે, કાર્તિકે ઉતાવળ સાથે કહ્યું. નહીં, હું ફોન એક્સેપ્ટ નહીં કરું. નંદિની એટલું કહી પગથિયા ચડવા લાગી. તારે એક્સેપ્ટ કરવો જ પડશે. કાર્તિક જાણે જીદ પર આવ્યો. નહીં, ક્યારેય નહીં. નંદિની બોલતી બોલતી પોતાના રૂમમાં જતી રહી. બોલો, ના મારી ફિલિંગ એક્સેપ્ટ કરવી છે ને ના મારી ગિફ્ટ, કાર્તિક કહી રહ્યો ને પછી નંદિનીને સંભળાય એટલા જ ઊંચા અવાજે બોલ્યો, કંઈક તો એક્સેપ્ટ કર.